તો અમદાવાદના ઐતિહાસિક અને વિશ્વ પ્રસિદ્ધ ભદ્રકાળી માતાજીની નગર યાત્રા યોજાઈ। સવારે 8 કલાકે 3 દરવાજા સ્થિત ભદ્રકાળી માતાજીના મંદિરથી આ નગર યાત્રાની શરૂઆત થઈ હતી, જે શહેરના મહત્વના અને ઐતિહાસિક ધરોહર સમાન સ્થળો પરથી પસાર થઈને જગન્નાથ મંદિર પહોંચી હતી। આજે અનોખો સંયોગ અને સંજોગ પણ સર્જાયો છે, કારણ કે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ છે। ભદ્રકાળી માતાજીની નગર યાત્રા યોજાઈ રહી છે અને એ પણ શિવરાત્રીના દિવસે। અમદાવાદ શહેર આમ તો વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની રથયાત્રા માટે જાણીતું છે। રથયાત્રાની સાથે સાથે હવે નગર યાત્રાનો ઉમેરો થયો છે। ભદ્રકાળી માતાજીની પાદુકાઓની નગર યાત્રામાં અનેક માઈ ભક્તો જોડાયા। અંદાજે 30 જેટલા વાહનો, ભજન મંડળી, ઢોલ નગારા સાથે વાજતે ગાજતે માતાજીની નગર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। તો જગન્નાથ મંદિર બહાર મુસ્લિમ બિરાદરોએ ભદ્રકાળી મંદિરના ટ્રસ્ટી અને પૂજારીઓને શાલ ઓઢાડી યાત્રાનું સ્વાગત પણ કર્યું। જે બાદ જગન્નાથ મંદિરે મહંત દિલીપદાસજી મહારાજે યાત્રાનું સ્વાગત કરી આરતી ઉતારી। માતાજીની નગર યાત્રા જગન્નાથ મંદિર સુધી પહોંચી ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા, મુસ્લિમ આગેવાનો દ્વારા મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું। સાથે સાથે નગર યાત્રાનો જે રથ છે એને પણ અહીંયા આવકારવામાં આવ્યું અને એની જે મહારાજ હતા એ મહારાજને શાલ ઓઢાડવામાં આવી, સાથે સાથે ફૂલની માળા પણ પહેરાવવામાં આવી। અને આપ જોઈ રહ્યા છો હવે જ્યારે આ નગરદેવી ભદ્રકાળી માતાની જે નગર યાત્રા છે એ નગર યાત્રાનો રથ અહીંયાથી પસાર થઈ રહ્યો છે, ત્યારે પણ જે મુસ્લિમ બિરાદરો છે, મુસ્લિમ આગેવાનો છે, તેઓ જે માતાજીનો જે રથ છે એ રથની આવકારી રહ્યા છે, એનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। એટલે કે કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આ નગર યાત્રામાં જોવા મળી રહ્યું છે। ઠીક આ જ પ્રકારે જ્યારે જગન્નાથ ભગવાનજીની રથયાત્રા નીકળતી હોય છે ત્યારે ઠેર ઠેર સ્વાગત કરવામાં આવતું હોય છે અને આ જ પ્રમાણે આ નગર યાત્રા નીકળી રહી છે ત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને હવે આ યાત્રા એના અંતિમ પડાવ પર છે અને જગન્નાથ મંદિર સુધી પહોંચી ગયું છે જે નગર યાત્રા। ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં આ નગર યાત્રામાં લોકો જોડાયેલા હાલ જોવા મળી રહ્યા છે અને હવે આ નગર યાત્રા છે એ પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહી છે અને જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ એનું અલગ અલગ વિસ્તારમાં લોકો ઉમળકાભેર સ્વાગત કરી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।